નમસ્કાર દર્શક મિત્રો, તરના સમાચારમાં આપનું સ્વાગત છે। ઓખા પ્રાથમિક શાળા નંબર 1 માં પિતૃ માતૃ દિનની અનોખી ઉજવણી કરાઈ। જ્ઞાન સંગીત કલા વિદ્યાની દેવી સરસ્વતીની આરાધનાનું પર્વ એટલે વસંત પંચમી। પ્રેમના પવિત્ર દિવસ વેલેન્ટાઇન દિન ના પવિત્ર દિવસે દર વર્ષની માફક આ વર્ષે પણ ઓખા પ્રાથમિક શાળા નંબર 1 માં માતૃ પિતૃ દિન તરીકે ઉજવવામાં આવેલ, જેમાં શાળાના બાળકો દ્વારા વાલી વંદના સાથે માતા પિતાની આરતી ઉતારવામાં આવી હતી અને અહીં બાળકો દ્વારા માતા પિતાના પ્રેમને ગીતો સાથે ડાન્સ અને નાટકો રજૂ કર્યા હતા। માતૃવંદના મા બાપને ભૂલશો નહીં માં સર્વે લોકોએ ભાવુક બન્યા હતા। અહીં મુખ્ય મહેમાન તરીકે શ્રી જીવદયા અન્નક્ષેત્રના પ્રણેતા, હિન્દુ યાત્રા મહાસંઘના જિલ્લા અધ્યક્ષ શ્રી જગદીશભાઈ શાસ્ત્રી, ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી પ્રવીણભાઈ કોકાણી, સર્વોદય મહિલા મંડળના પ્રમુખ કૌશલ્યાબેન સાથે મુસ્લિમ અગ્રણીઓ ખાસ હાજર રહ્યા હતા। અને આ કાર્યક્રમને સફળ બનાવવા આચાર્ય શ્રી નિરેનભાઈ જેઠવા અને તેમની શિક્ષક ટીમે ખૂબ જ સારી એવી મહેનત જહેમત ઉઠાવી હતી। રિપોર્ટર હરીશ ગોકાણી, તન્ના સમાચાર, ઓખા। આજરોજ શ્રી ઓખા પ્રાથમિક શાળા નંબર 1 માં 14 ફેબ્રુઆરી અંતર્ગત વેલેન્ટાઇન ડે અલગ રીતે ઉજવવામાં આવ્યો, જેમાં બાળકો દ્વારા માતા પિતાની અલગ અલગ સ્તુતિઓ, માતા પિતાને લગતા અલગ અલગ ડાન્સ અને અલગ અલગ કૃતિઓ રજૂ કરવામાં આવી। અમારી આ શાળા છેલ્લા 3 વર્ષથી સતત આ રીતે કાર્યક્રમ ઉજવતી આવી છે। અમારી શાળાના બાળકોને ભણતરની સાથે સંસ્કારોનું પણ સિંચન થાય, માતા પિતાને સન્માન આપતા શીખે, માતા પિતાનો આદર કેળવતા જાય અને સાથે સાથે માતા પિતાનો ઋણ ચૂકવવાના ભાગરૂપે કાર્યક્રમના અંતમાં એક સરસ મજાની આરતી પણ કરી। અને આ કાર્યક્રમમાં ઓખા ગામના ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી પ્રવીણભાઈ કોકાણી, સાથે સાથે જીવદયા ટ્રસ્ટના આગેવાન શ્રી જગદીશભાઈ શાસ્ત્રીજી, ઉપરાંત સર્વોદય મહિલા મંડળના પ્રમુખ શ્રી કૌશલ્યાબેન તેમજ ગામના મુસ્લિમ સમાજના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા। સાથે સાથે વાલી મિત્રો પણ બહોળી સંખ્યામાં હાજર રહ્યા। કાર્યક્રમના અંતમાં જ્યારે માતા પિતાની આરતી ઉતારવામાં આવી ત્યારે અનેક શિક્ષકો, શાળાના શિક્ષકો અને સાથે સાથે વાલીઓ પણ ભાવુક થયા અને આ કાર્યક્રમની સફળતાનો અંશ છે તેવું કહી શકાય। સાથે સાથે આભાર વિધિ શાળાના ઉપાચાર્ય મહોદય શ્રી જયશ્રીબેન રાઠોડે કરી કાર્યક્રમને પૂર્ણ જાહેર કર્યો।